વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એમાં છેલ્લે પ્રકાશનું વક્રીભવન એના વિશે તમને વાત કરી હતી. એમાં મેં તમને થોડી પ્રવૃત્તિઓ વિશે પણ વાત કરી હતી. બીજું, આવી રીતે કાચનો એક સ્લેબ લંઘન એના વિશેની પણ એક પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો છે. આવો કોઈ આવો ના હોય પણ પારદર્શક એવો કાચ હોય તમારી પાસે તો પણ આવો લંઘન ચોસલા જેવો તો પણ આ તમે કરી શકો. એમાં ત્રીજી જે વાત હતી એ કે એક લીટી દોરવાની છે, ગઢી લીટી પેનથી દોરવાની, અને પછી તમારે અથવા આમ લીટી દોરશો તો પણ ચાલશે, જેવી કોઈ પણ એક લીટી. પછી તમારે એ લંઘન મૂકવાનો છે આમ ત્રાસો, બરાબર, કે જેથી આ લંઘનની સાથે કોઈ ખૂણો બનાવે. ત્યાર પછી એમાંથી તમારે એ ખૂણો બનાવે તો બંને બાજુથી જોશો તો આ રેખા આ બાજુથી વાંકી વળેલી જોવા મળશે. ત્યાર પછી જો આ સીધી એટલે કે લંબરૂપે આ ચોસલાને રાખશો આ રેખાને, તો આ રેખા વાંકી વળેલી આ સાઈડથી જોશો તો વાંકી વળેલી નહીં થાય. એટલે લંબરૂપે તમે આઘાત કરશો ત્યારે એનું વક્રીભવન થતું નથી એ બતાવે. એટલે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પ્રકાશનું કિરણ વાંકું વળે, એટલે કે એના પ્રસરણની દિશા બદલાય, એને આપણે પ્રકાશનું વક્રીભવન. આવું થવાનું કારણ કે આવા અલગ અલગ માધ્યમો હોય તો એ માધ્યમોમાં પ્રકાશની ઝડપ અલગ અલગ હોય છે. એટલે પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ તો પ્રકાશની ઝડપ છે. તો આવા લંઘન ચોસલા વડે એટલે કાચના લંઘન ચોસલા વડે આ પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય એ સમજાવતી એક પ્રવૃત્તિ આપેલી છે, અને એના આધારે મેં અહીંયા આકૃતિ દોરેલી. એ આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. આકૃતિ જે છે એ પાન નંબર તમે જોશો 173 ઉપર 10.10 આકૃતિ છે. એ જ પ્રમાણે હું તમને આકૃતિ મેં દોરેલી છે અને સમજાવું છું. શું એક પ્રવૃત્તિ રૂપે એ પણ આપેલું છે. આવો જે કંઈક લંઘન, આ તો બરાબર આકૃતિમાં અહીંયા આટલો નાનો ના દોરી શકાય, એટલે આવો એક લંઘન તમારે શું કરવાનું છે, કાગળ ઉપર મૂકવાનું. એક સફેદ ડ્રોઈંગ પેપર હોય એના ઉપર મૂકવાનું. પછી એની ચારે બાજુઓ આ રીતના પેન્સિલથી રેખાંકિત કરી દેવાની. ત્યાર પછી એમાં કોઈ એક બિંદુ લઈ લેવાનું. અહીંયા મેં ઓ બતાવ્યું છે એ રીતે ઓ બિંદુ લઈ લેવાનું. ત્યાં આગળ એક આવું ત્રાસું કિરણ દોરવાનું પેન્સિલથી, બરાબર. એના ઉપર આ બે ઈ અને એફ બે બિંદુઓ મેં બતાવ્યા છે, ત્યાં ઊભી ટાંકણીઓ ખોસવાની. જે પ્રવૃત્તિમાં કહે છે એ પ્રમાણે હું તમને સમજાવી રહ્યો છું. તો ઈ અને એફ બે ઊભી ટાંકણીઓ તમે ખોસવાની. એ ટાંકણીઓ ખોસ્યા પછી આ જે લંઘન તમે આ રીતે મૂક્યો, કાગળ ઉપર મૂકશો, અને બીજી બાજુએથી એટલે આ સાઈડથી તમે જોશો અને આ બે ટાંકણીઓ જે ઈ અને એફ ના સ્થાન ઉપર બે ટાંકણીઓ ઊભી ખોસેલી છે એના પ્રતિબિંબ તમને દેખાય એ રીતે આ બે ટાંકણીઓ ખોસવાની. એટલે શું થશે, એવી રીતે ખોસવાની કે જેથી આ બે ટાંકણીઓના પ્રતિબિંબ અને આ બે ટાંકણીઓ એ ચારેય એક સીધી રેખામાં દેખાય. એટલે એ રીતે આ જી અને એચ બે ટાંકણીઓના સ્થાન બતાવે છે. તો તમે આ બાજુથી જોશો તો આ બે ટાંકણીઓ અને આ બે ટાંકણીઓ ખરેખર આનો માર્ગ, તો જો આપાત કિરણનો માર્ગ આ રીતે છે, પછી અહીંયા કાચમાંથી સીધું આમ મેં બતાવ્યું. ખરેખર આ રીતનો હોય, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે, પણ અહીંયા શું થાય કે એક જ માધ્યમમાં હોય ત્યાં. પણ અહીંયા શું થયું, હવામાંથી કાચમાં આવ્યું એટલે આ રીતનું પ્રકાશનું કિરણ આ રીતે જતું નથી, તૂટક રેખાથી જતું નથી. આ એક તમને પણ ખરેખર એ કિરણ આ રીતે આવે છે, બરાબર, એટલે વાંકું વળે. ખરેખર ચારેય ટાંકણીઓ તમે જોશો સ્લેબ ઉપરથી એટલે કે આ લંઘન ઉપરથી, એને સ્લેબ પણ કહેવાય,
લંબઘન ગુજરાતીમાં કહેવાય. તો એમાં આ બે ટાંકણીઓ અને આ બે ટાંકણીઓ એ સીધી નથી, પણ અહીંયાથી તમે સ્લેબની બીજી બાજુએથી એટલે કે લંબઘનની બીજી બાજુએથી જોશો તો ચારેય ટાંકણીઓ એક રેખામાં હોય એવું દેખાશે. એટલે આ બે ટાંકણીઓ જે છે એના પ્રતિબિંબ અને આ બે ટાંકણીઓ ચારેય એક રેખામાં દેખાશે. જો અહીંયાથી જોશો તો આ બે ટાંકણીઓના પ્રતિબિંબ અને આ બે ટાંકણીઓ ચારેય એક સીધી રેખામાં દેખાશે. ખરેખર આ બે ટાંકણીઓના માર્ગમાં એટલે આપણે G અને H એ ટાંકણીઓ નથી લીધી જો તો એ સીધી કહેવાય, પણ અહીંયા આગળ તમારે ખુશો તો દેખાશે. બરાબર. હવે એના ઉપરથી આ O બિંદુ જે આપાત બિંદુ એ હતું ત્યાંથી આપણે આ N ડેશ એવો લંબ દોરી દીધો અને જ્યાંથી આ વાંકું વળ્યું આ જે G અને H બે ટાંકણીઓ એને તમે પેન્સિલથી શું કરશો રેખાંકિત કરી લેશો એ બે ટાંકણીઓના સામે, એટલે આ રીતની GH રેખા મળશે. બરાબર. હવે જે બિંદુએથી આ રેખા આ લંબઘનને છેદી એટલે સીડી બાજુને જ્યાં છેદી ત્યાં શું નામ આપ્યું છે O ડેશ. બરાબર. અને AO ડેશ માંથી એક લંબ દોર્યો છે M ડેશ. બરાબર. તો આ આપાત કિરણ EF એ N ડેશ લંબ સાથે જે ખૂણો બનાવ્યો ખૂણો EON એ આપાત કોણ કહેવાશે. બરાબર ધ્યાન રાખો. ખૂણો EON આપાત કોણ. ત્યાર પછી અહીંયા આગળ ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ આપણો જે લંબ હતો બરાબર N ડેશ, તો આ N ડેશ O ડેશ N ડેશ O ડેશ એ તમારો એ શું કહેવાશે વક્રીભૂત કોણ. એટલે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં આવ્યું ત્યારે એ શું થયું લંબ તરફ વાંકું વળ્યું. આ લંબ દોરેલું છે હજુ સેટ તમને બરાબર લંબ તરફ વાંકું વળ્યું. તો આ લંબ તરફ વાંકું વળ્યું એટલે આ કિરણને આપણે વક્રીભૂત કિરણ કહેવાય. O ડેશ કિરણ એ વક્રીભૂત કિરણ કહેવાશે. અને આ જે ખૂણો છે N ડેશ O ડેશ એ વક્રીભૂત કોણ. બરાબર. અને O ડેશ H આ જે કિરણ છે એ નિર્ગમન કિરણ કહેવાશે. કયું કિરણ? નિર્ગમન કિરણ. અને આ નિર્ગમન કોણ શું કહેવાશે? નિર્ગમન કોણ. તો અહીંયા એક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે. અને એટલે હવામાંથી કાચમાં એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. અને કાચમાંથી હવામાં ગયું એટલે ઘટ હવાની સાપેક્ષમાં કાચ કેવું માધ્યમ કહેવાશે ઘટ. એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગયું ત્યારે લંબ તરફ વાંકું વળે છે. અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય. આ રીતે પ્રકાશનું વક્રીકોણ. હવે ખરેખર તમે જુઓ તો આપાત કિરણનો માર્ગ આ રીતનો છે, પરંતુ એને એ આપાત કિરણ અહીંયા નિર્ગમન કિરણના સ્વરૂપમાં મળી. આ નિર્ગમન કિરણે આપાત કિરણની સાપેક્ષમાં બરાબર એની સમાંતર રૂપે આપણને આ બે ટાંકણીઓ G અને H ને જોડતો માર્ગ જેને આપણે નિર્ગમન કિરણ કહ્યું. તો નિર્ગમન કિરણ એ આપાત કિરણની સાપેક્ષમાં બરાબર એને સમાંતર રૂપે આપણને આ જે નિર્ગમન કિરણ મળ્યું. તો આ જે આપાત કિરણનું આ જે સ્થાનાંતર થયું એને પાર્શ્વીય સ્થાનાંતર અથવા તો લેટરલ શિફ્ટ તરીકે ઓળખાય. કદાચ તમને પ્રશ્ન પૂછે કે લેટરલ શિફ્ટ વિશે સમજૂતી આપો તો એમાં આ મુદ્દો એક વધારાનો તમારે આવરી લેવાનો. જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી એટલે આ લંબઘનની અંદર જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં જાય છે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. અને કાચમાંથી હવામાં જાય છે ત્યારે લંબથી દૂર તરફ જાય એટલે એ નિર્ગમન કિરણ સ્વરૂપે મળે છે. અને આ નિર્ગમન કિરણ એ આપાત કિરણ
ની સમાંતર રૂપે શું થાય છે, આપાત કિરણથી જેટલું સ્થાનાંતર પામે છે એ સ્થાનાંતર સ્વરૂપે આપાત કિરણ એક સ્થાનાંતર પામે. ખરેખર આ માર્ગ હોય, પરંતુ આ GH માર્ગે આપણને નિર્ગમન કિરણ મળ્યું. એટલે આ આપાત કિરણનું આ જે સ્થાનાંતર થયું નિર્ગમન કિરણ સ્વરૂપે આપાત કિરણની સમાંતરમાં, તો એને આપણે શું કહે છે, પાર્શ્વીય સ્થાનાંતર. બીજું શું કહેવાય છે, પાર્શ્વીય સ્થાનાંતર. પાર્શ્વીય સ્થાનાંતર અથવા લેટરલ શિફ્ટ, ગમે તે રીતે તમને એક પ્રશ્ન પૂછે તો આ રીતના તમે હવે આના ઉપરથી આપણે પ્રકાશના વક્રીભવનના નિયમો પણ આપી શકીએ. તો પ્રકાશના વક્રીભવનના નિયમો એ તમારે સાથે આ પ્રશ્નની સાથે પણ પૂછે અથવા એકલા નિયમો પણ પૂછે. કાચના લંઘન વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો તો આ રીતે આકૃતિ દોરી અને જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે લખવાનું. હવે આ આપાત કોણ અને વક્રીભૂત કોણ, બરાબર, એના તમારે માપવાના છે. આપાત કોણને આપણે I કહીશું, આપાત કોણ એને I, વક્રીભૂત કોણ એને R. આ બરાબર ધ્યાન રાખો. હવે આપણે એનાથી આગળ પ્રકાશના વક્રીભવનના નિયમ. તો અહીંયા ધ્યાન રાખજો, આપાત કિરણ, વક્રીભૂત કિરણ, O ડેશ છે ને, એ વક્રીભૂત કિરણ ને બતાવ્યું છે, નામ નિર્દેશ કરેલો છે, O ડેશ. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણેય એક સમતલમાં. પહેલો નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણેય એક સમતલમાં હોય. આ પહેલો નિયમ. ત્યાર પછી આપાત કોણ જે આપણે માપ્યો I, એને શું કહ્યું I, અને વક્રીભૂત કોણ R, એ બેનો sin ગુણોત્તર લેવાનો. એટલે sin I અને sin R, એટલે આપાત કોણનો sin અને વક્રીભૂત કોણનો sin, એ બેનો ગુણોત્તર એ કેવો હોય છે, અચળ. એને આપણે સ્નેલનો નિયમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ જે ગુણોત્તર અચળ આવ્યો કોનો, આપાત કોણનો sin, તમારા ત્રિકોણમિતિમાં sin વિશે આવશે, કોઈ પણ ખૂણાનો sin, એટલે કાટકોણ ત્રિકોણ હોય ધારો કે, તો એના માટે sin ની વાત કરવી હોય, બરાબર, આ કાટખૂણો અહીંયા, તો આ કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ કહીએ, બરાબર. ધારો કે આ એક ખૂણો જાય તરીકે, એનો sin લેવો હોય તો આ એની સામેની બાજુ AB અને કર્ણ AC, એટલે સામેની અને કર્ણ એ બેનો ગુણોત્તર લો કોઈ ત્રિકોણમાં, કાટકોણ ત્રિકોણમાં, સામેની બાજુ ભાગ્યા કર્ણ, એને sin કહેવાય. એટલે આપાત કોણનો sin અને વક્રીભૂત કોણનો sin, એ બેનો ગુણોત્તર કેવો હોય છે, અચળ. આને સ્નેલનો નિયમ કહેવાય. અને આ જે ગુણોત્તર અચળ આવ્યો, જેને સ્નેલના નિયમ તરીકે ઓળખ્યું, એને આપણે શું કહીશું, માધ્યમ એકની સાપેક્ષમાં માધ્યમ બેનો શું કહેવાશે, વક્રીભવનાંક અથવા તો સાપેક્ષ વક્રીભવનાંક. તો આના ઉપરથી આપણે આ જે sin I અને sin R, એટલે પહેલા માધ્યમની સાપેક્ષમાં બીજા માધ્યમનો વક્રીભવનાંક એ તરીકે ઓળખીએ છીએ. પહેલા બરાબર, જે આ સ્નેલનો નિયમ તમને એમ કે સ્નેલનો નિયમ વિશે લખો, તો આપાત કોણનો sin અને વક્રીભૂત કોણનો sin નો ગુણોત્તર અચળ હોય છે, બરાબર. આપાત કોણ I, એનો sin ગુણોત્તર એટલે sin I, વક્રીભૂત કોણ R, એનો sin એટલે sin R. આ બેનો ગુણોત્તર એકબીજાના, એક આપાત કોણનો sin એ અંશમાં લેવાનો છે અને વક્રીભૂત કોણનો sin એ છેદમાં લેવાનો, અને બંનેનો ગુણોત્તર એ શું કહેવાશે, અચળ. એટલે એને
આ અચળ મૂલ્ય જે આવે એ અચળ મૂલ્યને માધ્યમ 1 ની સાપેક્ષમાં માધ્યમ 2 નો બરાબર પ્રથમ માધ્યમની સાપેક્ષમાં બીજા માધ્યમનો શું કહીશું વક્રી ભવનાંક. એટલે આ જે અચળ મૂલ્ય આવ્યું એને શું કહીશું એક માધ્યમની સાપેક્ષમાં બીજા માધ્યમનો વક્રી ભવનાંક. જો આપણે પ્રકાશનું વક્રીભવન એના ઉપરથી લંબઘન વડે વક્રીભવનની વાત કરી, એના ઉપરથી વક્રીભવનના નિયમો મેળવ્યા અને એના ઉપરથી વક્રીભવનાંક વિશે પણ મેં સાથે તમને સમજ આપી. તો વક્રીભવનાંક એ ખરેખર શું છે બરાબર? તો વક્રીભવનાંક એ એક માધ્યમની સાપેક્ષમાં બીજા માધ્યમનો જે આવે બરાબર ગુણોત્તર જે લીધો આપણે સાઈનનો ગુણોત્તર અને એ જે અચળ મૂલ્ય આવ્યું એને વક્રીભવનાંક. હજુ વધારે વક્રીભવનાંક વિશે વધારે વાત ફરીના ભાગમાં આપણે કરીશું બરાબર. એટલે તમારે આના પરથી એક હોમવર્ક આપું છું, પ્રશ્ન બરાબર ધ્યાન રાખજો. કાચના લંઘન વડે પ્રકાશનું વક્રીભવનની ઘટના સમજાવો આકૃતિ દ્વારા અને લેટરલ શિફ્ટની પણ સમજૂતી આપો. બીજો પ્રશ્ન, પ્રકાશના વક્રીભવનના નિયમો લખો બરાબર. એ બંને લખવાના છે અને તૈયાર કરવાના છે. થેન્ક યુ.